વાત કરીએ મહત્વપૂર્ણ પ્રશ્નોની, જેમાં પ્રશ્ન નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લિખત. સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન પેલો છે, કિમ રૂપા સુરદઃ શત્રવઃ ચ. કેવા પ્રકારના અથવા તો કયા રૂપમાં છે એ શત્રુ બને છે? તો જે સુરદ શત્રુ રૂપા છે એ શત્રુ મિત્ર રૂપે બને છે. ઘણી વાર આપણે જોયું ને કે શત્રુ મિત્ર રૂપે ને મિત્ર શત્રુ રૂપે, તો શત્રુ છે એ મિત્ર રૂપાહ ભવંતી. મિત્રાણી રીપવઃ ચ કથમ જાયન્તે. જે રીપવ મિત્રાણી એટલે કે શત્રુ રૂપી જે મિત્રો છે એ કેવી રીતે મિત્ર અને શત્રુ બંને કેવી રીતે બને છે? તો વ્યવહારને કારણે. આપણે જોયું કે વ્યવહારને કારણે મિત્ર અને શત્રુ બને છે. એટલે મિત્રાણી રીપવઃ ચ વ્યવહારાત જાયન્તે. પછી કે છે જનઃ કસ્માત પ્રિયતામ એતિ. માણસોને છે એ કેવી રીતે આપણે પ્રિય બનીએ છીએ? તો એ પણ જોયું, કારણને કારણે. એટલે કસ્માત છે એની જગ્યાએ થઈ જશે કારણાત. કારણાત પ્રિયતામ એતિ. પછી કીદૃશાનામ પુરુષાણામ આપદઃ ન ઉપયત્યંતે. કેવા પ્રકારના લોકોને આપત્તિ નથી આવતી? તો જોયું આપણે કે જે પોતાના રક્ષણ માટે સ્વાધીન થઈ અને નિર્ણયો કરે છે એને આપત્તિઓ નથી આવતી. આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ પુરુષાણામ આપદઃ ન ઉપદ્યન્તે. યહ શત્રુન સમ્યગ વિજાનાતિ તસ્ય કિમ ભવતિ. જે શત્રુને જાણી લે છે તેને શું થાય છે? તો કે શત્રુને કઈ રીતે જાણી શકાય છે? તો કે શાસ્ત્રાર્થ કૃત નિશ્ચય. શાસ્ત્રો છે એ તમને કૃત નિશ્ચય બનાવશે. તમારી બુદ્ધિ છે એ તમને નિશ્ચય બનાવશે. ભલે તમે દુર્બલ હોય, પણ જેની બુદ્ધિ શાસ્ત્રોથી યુક્ત હોય એને કોઈ ચલિત કરી શકતું નથી. એટલે યહ શત્રુન સમ્યગ વિજાનાતિ તસ્ય શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા બુદ્ધિ દુર્બલા અપી ન ચાલ્યતે. ત્યાર પછી ઉદાહરણ અનુસાર પ્રદત્તાન શબ્દાના ધૃત્ય વાક્ય રચના કૃત. વાક્ય રચના બનાવવાની છે. શબ્દો આપેલા હશે પરીક્ષામાં પણ. મેઘના પાણી પીવે છે, તો મેઘના જલ અને પા અથવા પીબ ધાતુ. તો મેઘના માટે મેઘના, પાણી માટે જલમ અને પીવે છે એટલે પીબતી. આખું વાક્ય બને મેઘના જલમ પીબતી. ત્યાર પછી અધીશ પુસ્તક વાંચે છે. અધીશઃ પુસ્તકમ પઠતી. સાપ દરમાં જાય છે, તો સર્પઃ બિલમ ગચ્છતિ. અનિલા અમિતને બોલાવે છે, તો અનિલા અમિતમ આહ્વયતિ. આર્ષ ગુરુને નમન કરે છે, તો આર્ષઃ ગુરુમ નમતિ. ત્યાર પછી ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત. ગુજરાતી ભાષામાં ઉત્તર. મહાભારતકારે શત્રુ અને મિત્ર થવાનું કારણ શું બતાવ્યું? તો જેમ કે આપણે જોયું મહાભારતકાર મહર્ષિ વેદવ્યાસે વ્યવહારને કારણે શત્રુ અને મિત્ર બને છે એવું કારણ બતાવ્યું. મિત્ર શા માટે શત્રુ બની જાય છે? તો કે જ્યારે સમય પલટાઈ જાય છે ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ બને છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન છે. સ્વાર્થ જેવું કંઈ નથી. ત્યાર પછી આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત નથી થતી? તો કે જેમાં બળવાન શત્રુઓ સારી રીતે ઓળખતા હોય, તે શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ એની વિચલિત થતી નથી. આપણે આગળ પણ જોયું. ત્યાર પછી ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા તયો અર્થ વિસ્તાર બોધમ ચ લિખત. આપણને અહીંયા શ્લોક આપ્યો, એનો અનુવાદ કરી અર્થ વિસ્તાર લખી અને બોધ કહેવાનો છે. શત્રુ રૂપા હિ સુરદો મિત્ર રૂપા શત્રવઃ સંધિત હસ્તેન બુધ્યતે કામ ક્રોધ વશમ ગતાઃ. તો અનુવાદ તો આપણે આગળ પણ જોયું કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રોનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. જે કામ અને ક્રોધને વશ થયા હોય અને જોડાયેલા હોય તે બધું જાણી શકતા નથી. તો શું સમજાવવા માંગે છે? કે માણસે મિત્રો કરવા જોઈએ એવો બોધ મહાભારતમાં ભીષ્મ યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે, કેવી રીતે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે, એ બધી વાતો કરેલી છે. અને પ્રસ્તુત શ્લોકમાં મિત્ર અને શત્રુ એ બેનું આભાસી રૂપ રજૂ કર્યું છે. કે ક્યારેક મિત્ર જેવા દેખાતા હકીકતમાં શત્રુ હોય છે, અને ક્યારે શત્રુની જેમ દેખાતા હોય એ આપણા હિતકારી મિત્રો હોય છે. કામ વાસનાથી ગ્રસ્ત ક્રોધને વશ થયેલા કેટલાક જે આપણી સાથે જોડાયેલા હોય તે બધા મિત્ર કે શત્રુ નથી હોતા. તેઓને આપણે ઓળખવા જોઈએ, પણ આપણે ઓળખી શકતા
નથી. તો બોધ એ છે કે માણસે પોતાના જીવનમાં જે મિત્ર અને શત્રુની પસંદગી કરો છો એ બહુ કાળજીપૂર્વક કરવી, જેથી સાચો મિત્ર હોય, સારો મિત્ર હોય એ આપણને પ્રગતિના માર્ગે લઈ જાય, જ્યારે દુશ્મન આપણને અધોગતિ, પતનના માર્ગે લઈ જાય છે. આવો બોધ આપણને મળે છે. અને આવી જ રીતે અહીંયા મેં બીજો એક શ્લોક આપેલો છે, એનો અર્થ વિસ્તાર તમારે કરવાનો છે કે જે નાસ્તિ જાતુ રીપુ નામ મિત્ર નામ ન વિદ્યતે વ્યવહાર જાયંતે મિત્રાણી રીપવસ્થા. જે વ્યવહારની આપણે વાત કરી કે વ્યવહારને કારણે છે એ શત્રુ અને મિત્ર નક્કી થાય છે, એ આપણે અહીંયા અર્થ વિસ્તાર સમજાવવાનો છે.